નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। લોકશાહીનું મહાપર્વ એટલે ચૂંટણી। ચૂંટણી પંચ 16 માર્ચ 3 વાગે નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। લોકશાહીનું મહાપર્વ એટલે ચૂંટણી। લોકસભા 2024ની ચૂંટણીઓની તારીખ ચૂંટણી પંચ 16 માર્ચ બપોરે 3 વાગે કરવા જઈ રહ્યું છે। આ તારીખોની જાહેરાતની સાથે જ દેશભરમાં આદર્શ આચાર સંહિતા પણ લાગી જશે। સરકારી કાર્યક્રમો, સરકારી જાહેરાતો બંધ થઈ જશે અને દેશમાં આદર્શ આચાર સંહિતા લાગુ થઈ જશે। જ્યાં સુધી મતગણતરી ના થાય ત્યાં સુધી આદર્શ આચાર સંહિતા દેશભરમાં લાગશે। કોઈ પણ સરકાર કોઈ પણ મોટી જાહેરાતો નહીં કરી શકે અને તમામ જે નિયમો છે તે ચૂંટણી પંચના દેશભરમાં લાગુ થઈ જશે। લોકસભા 2024ની ચૂંટણીની તારીખોની સાથે સાથે ગુજરાતમાં જે 7 વિધાનસભા છે તેની પણ ચૂંટણીનું આયોજન લોકસભાની ચૂંટણીની સાથે જ યોજાવાની પણ સંભાવના છે અને તેમાં વડોદરા વાઘોડિયાની એક બેઠક છે જે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યા બાદ ખાલી પડી છે, ત્યાં પણ આ ચૂંટણી યોજાઈ શકે છે। હાલ લોકસભા 2024 અને ગુજરાતની 7 વિધાનસભાઓની તારીખ કઈ તારીખ આવે છે અને કઈ તારીખનું નક્કી કરે છે ચૂંટણી પંચ, તેની પર સૌ કોઈની નજર છે। ગુજરાતની 26 બેઠકો પર એક જ ચરણમાં મતદાન થઈ જશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। દેશભરમાં 7 ચરણોમાં આ લોકસભાની ચૂંટણીના આયોજન થવા જઈ રહ્યા છે। ચૂંટણી પંચ આ તારીખોની જાહેરાત પહેલાં જ અલગ અલગ રાજ્યોમાં જઈને ચૂંટણીની કામગીરીની સમીક્ષા પૂર્ણ કરી ચૂક્યું છે। કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં શું પગલાં ભરવા તેના માટે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક પણ કરી લેવામાં આવી છે। ચૂંટણી અધિકારીઓ જે નીમવાના છે, જે તે જિલ્લાના જે કલેક્ટર છે તેમની સાથે પણ બેઠક પૂર્ણ થઈ ગઈ છે। હવે માત્ર ઇંતજાર છે કે ચૂંટણી પંચ આ લોકસભા 2024ની ચૂંટણીઓની તારીખ કઈ જાહેર કરે છે અને તેમાં ગુજરાતના લોકોને કઈ તારીખે મતદાન કરવાનું છે।